અને અમદાવાદ પોલીસ પણ ફૂલ એક્ટિવ મોડમાં છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે। ઔદ્યોગિક એકમોમાં કામ કરતા બાંગ્લાદેશીઓની તપાસ કરાઈ રહી છે અને ડિટેન કરાયેલા 500 શંકાસ્પદોનું વેરિફિકેશન કરાશે। એની સાથે સાથે ટાવર ડેટા સીડીઆર મંગાવીને વેરિફિકેશન કરવામાં આવશે। આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, બેંક એકાઉન્ટ, આ તમામ જે દસ્તાવેજો છે એની ચકાસણી થવાની છે। આંગડિયા પાસે પણ ટ્રાન્ઝેક્શન અંગે માહિતી માંગવામાં આવી છે કે કોણ ક્યાં કેટલા રૂપિયા મોકલે છે એની પણ વિગતો માંગવામાં આવી છે। આજરોજ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા ઔદ્યોગિક વસાહતો ધરાવતા ખાસ કરીને પોલીસ સ્ટેશનો જેમાં ચાંગોદર, સાણંદ, બોપલ આ તમામ પોલીસ સ્ટેશનો વિસ્તારની અંદર આવેલ ઔદ્યોગિક વસાહતો તેમજ સ્લમ વિસ્તાર વગેરે એરિયાની અંદર જે મજદૂરી કરવા માટે જે મજૂરો આવે છે તે કારીગરો, સોની ઝવેરાતની અંદર કામ કરનાર કેટલાક કારીગરો તેમજ સ્પા વગેરેની અંદર કામ કરનાર કેટલાક મહિલા કે જે બહારના છે એ લોકો અંતર્ગત ખાસ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવી અને તેમના પોલીસ વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। તેમજ આ તમામના ઓળખ જે છે તે ઓળખ ઊભી કરવાનું અને ઓળખના વેરિફિકેશનની